શનિવાર છે એટલે કે મારે હીરામાં રજા છે અને મારે રજા હોય ત્યારે જ હું વિડીયો ચાલુ કરું. તારા જેવું લાગે છે જો મારો પગ લેપટો તો હું ગારા જેવો થઈ જાય. ફેમિલી જો અહીંયા તીતલી ઉડે. અમે નાના હતા ને ત્યારે તીતલી બહુ પકડે. સ્વિમિંગ પુલ ભરાણો છે, કોઈને નાવું હોય તો નાહી લીધો. એલા પણ આ તો ભૂત જેવી લાગે જો તો ખરા. હેલો મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. કેમ છો તમે બધા? મજામાં જઈશો. તો આજે શનિવાર છે એટલે કે મારે હીરામાં રજા છે અને મારે રજા હોય ત્યારે જ હું વિડીયો ચાલુ કરું. બાકી મારી પાસે કંઈ ટાઈમ રહેતો નથી. તો પાછો આજે શનિવાર છે અને રજા છે તો સવારના નાહી ધોઈને થઈ ગયો તો ફ્રેશ અને નાસ્તો ને એવું બધું કરી લીધું હતું. અને બાકી તો બધા ઘરે છે અને હું અત્યારે જઈ રહ્યો છું બહાર. ક્યાં જાઉં છું એ તમે બન્યા રહેજો વિડીયોમાં. ચાલો મળીએ પછી હવે. બાકી હાલીને જઈ રહ્યો છું ને અહીંયા બધા ખાબોચિયા ભેરા છે. અર આમ જો અર આમાં હું હાલીને જાઉં છું. બોલો કેમ થાય છે? આમાં ગારા જેવું લાગે છે જો મારો પગ લેપટો તો હું ગારા જેવો થઈ જાય. ફેમિલી જો અહીંયા તીતલી ઉડે. અમે નાના હતા ને ત્યારે તીતલી બહુ પકડતા. નાનપણ હતો. બાકી નાનપણમાં બહુ મજા આવતી અને અત્યારે આમ તો મજા જ આવે છે પણ નાનપણની તો વાત જ અલગ. તો ક્યારનો અહીંયા દુકાને બેઠો હતો અને અત્યારે હું જઈ રહ્યો છું ઘરે. અને આજે રજા છે. એક મસાલો ખાધો હતો કેમ કે મસાલા વગર તો મને આવડે જ નહીં, ખાવે જ નહીં. અહીંયા બહુ અવાજ આવે, કોપીરાઇટ ન આવી તો સારું છે. તો અત્યારે હું જાઉં છું ઘરે અને જમવામાં આજે હું બનાવ્યું કાંઈ ખબર તો નથી પણ ઘરે જાઉં પછી ખબર પડે. અને રજા છે એટલે કાંઈ મજા આવતી નથી બરાબર. તો નાના છોકરાઓ અત્યારે છૂટી ગયા છે નિશાળેથી, એના જાય છે ઘરે. ચાલો પછી મળીએ ઘરે જઈને. જો મિત્રો કેવો ગારો છે ને કેવો હું સાહસ કરું છું. અને જો ગારામાં ચંપલ ફૂટી જાય છે પણ તો નીકળી તો ગયો એટલે વાંધો નહીં આવે હવે. અને અહીંયા સ્વિમિંગ પુલ ભરાણો છે, કોઈને નાવું હોય તો નાહી લીધો. તો પહોંચી ગયો છું ઘરે અને ઘરે બધા કામ કરે છે. બધી સાફ સફાઈ થઈ ગઈ છે મસ્તની, તમે જોવો અહીંયા. અને અહીંયા કુંડા બધા હતા એ બધા નીચે લઈ લીધા છે કેમ કે કાલ ઓલી બાજરી વાવી હતી તો બહુ પવન આવ્યો હતો એટલે હેઠી પડી ગઈ હતી. તો મારી બેનની માથે પડવાની હતી એટલે બધા કુંડાને બધું અહીંયા લઈ લીધું છે. તમે જુઓ મસ્ત રાખી દીધા છે અહીંયા બધા. કપડાં સુકાવી નાખ્યા છે કેમ કે હમણાં વરસાદ ચાલુ થઈ ગયો છે 2-3 દિવસથી અને અત્યારે વરસાદ નથી. વાદળા છે આમ થોડાક પણ વરસાદ નથી એટલે કપડાં સુકાવી નાખ્યા છે. અને અત્યારે જમવામાં શું બને તો ખબર નથી. તો હવે જોઈએ કે શું બનાવે છે જમવામાં. આ તે શું કર્યું? સામું જો તો હે આ બધી શું આમ હાથની લે. એલા પણ આ તું ભૂત જેવી લાગે જો તો ખરા. પછી એમ પાવડર સોપાડવાનો હાથમાં લઈને સોપાડવાનો બેન પણ એમ ન હે. હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય બાય. અને મારા મમ્મી અહીંયા ક્રિશાને રમાડે છે. ક્રિશાબેન અરે શું કરે છે? હા હાલો એને ઢોલ ફોડી નાખ. આમ જુઓ કેટલી તાકાત છે એને ઢોલ ફોડી નાખ. આમ કરો તો
આમ જો ફોડી નાખ્યું. અને અહીંયા મારા ઘરના બનાવે છે શાક રોટલા. હાલો શાક મૂકી દીધું છે. હવે શું બનાવે છે? ભાત વઘારવાના. લોટ બાંધી નાખ્યો છે એકદમ કડક. આમ તો ઢીલો હોય એવું લાગે એટલે મજા આવશે. રોટલા હરખા બનાવે છે હો. તો મારા પપ્પા ગયા હતા ગામમાં ને અત્યારે આવી ગયા છે. જો ગાડી અહીંયા છે, કેમ કે ગાડી ન હોય એટલે મજા ન આવે મને. હું હે પણ ક્યાં હે દાબેલી? એટલે એ દાબેલી છે. આ દાબેલી તમને શું લાગે? કોમેન્ટ કરી દીજો ને એકવાર. તારે હાટુ દાબેલી એ લોટ હે. મને દીધી તો હું તાર હાટુ લાવી. હે હા તારા ભાભીને મગજ સારો દોડે છે તો. એટલે તે અમારા પાડોશી આવે છે મામા. હું વીરો મામા કેમ છો? કિશુ કોણ આવ્યું? મામા પીપ પીપમાં જવું કરીશું? પીપ પીપ ક્યાં હે? એ હામી નથી જોતી મામા તમારી. હા જોઈએ. ફેમિલી તો જમવામાં છે શાક રોટલી ને ભાત. હાલો બધા જમવા. કુરકુરિયા હે ને બધે બેસી જમવા. લાવે ક્રીશું મારે આ મારું છે. આમ આવું હે માવું હે. હાલો તો જમી લઈએ ફેમિલી. પછી બપોરે સુઈ ગયો હતો અને પછી મારી પાસે કઈ ટાઈમ નતો. કેટલા વાગે ઉઠ્યો છું ખબર છે? 6:15 વાગે ઉઠ્યો. 10 વાગે ખોટું નહીં બોલવાનું. 6:15 વાગે અત્યારે હમણાં ઉઠ્યો. પછી થોડુંક ખાધું અને નાસ્તો લેવા ગયો હતો. બબલા ને એવું બધું ખોટું ન બોલે. 6:15 તો અત્યારે વાગ્યા જો તો ખરા તું. અને બાકી આ બધું ખાય છે. અમારી ક્રિશા રમે છે. એના માથામાં છે ટોપી. ગાંધી બાપુ જવા નથી. ટોપી કા વિભુબેન કેમ છો તમે? બહુ ઝાઝા દિવસે આવ્યા અમારા ઘરે. અને નાથી નાથી તોફાન ન કરતી હો. હા એ બટન લઈ લ્યો એને. ફેમિલી તો પછી બપોરે સુઈ ગયો હતો અને પછી અત્યારે આવી ગયો છું દુકાને. કેમ કે મસાલો ખાવા. મસાલા વગર મને હાલે જ નહીં એટલે નીંદર જ ના ઉડે. તો ચાલો પછી મળીએ હવે. બસ તો આજના વિડીયોમાં આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રામ. બાય.